નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. આજે આપણે જોઈશું મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 22, જેમાં 100 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતમાં કયા જીનેટિકલી મોડિફાઈડ પાક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? બીટી રીંગણ. ભારતમાં જૈવ વિજ્ઞાન સંબંધી સંશોધન અને વિકાસ માટે કઈ સંસ્થા કામ કરે છે? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. વિટામિન એ થી ભરપૂર ચોખાની નવી જાતનું નામ શું છે? ગોલ્ડન રાઈસ. ભારતની બીટી કપાસનું બિયારણ કઈ કંપની દ્વારા વિતરણ કરવામાં આવે છે? મહિકો. ભારતે પ્રથમ અણુ પરીક્ષણ ક્યારે કર્યું? 1974માં. ભારતમાં પરમાણુ વિકાસનું કામ કોની આગેવાનીમાં શરૂ થયું? ડૉક્ટર હોમી ભાભા. કયા ઇજનેરે પરમાણુ શસ્ત્ર બનાવી શકાય તેવા પ્લુટોનિયમનો વિકાસ કર્યો? હોમી શેઠના. અકસ્માતના ઇતિહાસમાં 1986માં કયા પરમાણુ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ સાથે અકસ્માત થયો હતો? ચર્નોબિલ પ્લાન્ટમાં અકસ્માત થયો હતો. વિશ્વનો કયો દેશ વીજળી ઉત્પાદન માટે નાભિકીય ઉર્જા પાવર પ્લાન્ટ પર આધાર રાખે છે? ફ્રાન્સ. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણનું નામ શું રાખવામાં આવ્યું હતું? સ્માઇલિંગ બુદ્ધા. વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે? સ્ટાર્ચ. ppm એટલે શું? પાર્ટ પ્રતિ મિલિયન. તત્વોની કુલ સંખ્યા કેટલી છે? 108. ચહેરામાં કેટલા હાડકાં હોય છે? 14. ચામડીનો રંગ કયા દ્રવ્ય ઉપર આધાર રાખે છે? મેલેનિન. ગ્રામ પંચાયતની વિવિધ સમિતિ પૈકી કઈ સમિતિની રચના ફરજિયાતપણે કરવાની હોય છે? સામાજિક ન્યાય સમિતિ. રાષ્ટ્રપ્રમુખને બંધારણનો ભંગ કરવાના આરોપસર પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા એટલે શું કહેવાય? મહાભિયોગ. સંસદના પ્રથમ સત્રનો આરંભ કોના અભિભાષણથી થાય છે? રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને. જ્યારે કોઈ ખરડા પર સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત કોણ આપે છે? લોકસભા અધ્યક્ષ. ભારતીય બંધારણમાં કુલ કેટલી કલમો છે? 444. મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? અમેરિકા. સમષ્ટિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? મેક્સ વર્ધીમર. ગુજરાતમાં માનસિક રોગોની સૌપ્રથમ હોસ્પિટલ ક્યાં શરૂ થઈ? બરોડા. સયાજીરાવ ગાયકવાડ 1903માં. મનોવિજ્ઞાનનું પ્રથમ નોબેલ પારિતોષિક કોને મળ્યું? હેવર્ટ સિમોનને 1957માં મળ્યું હતું. અને આ મિત્રો, આની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. વાર્તનિક અભિગમ બીજા કયા નામે ઓળખાય છે? ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે? અબ્રાહમ મેસ્લો. ભારતમાં સૌપ્રથમ મેન્ટલ એસાઇલમ ક્યાં શરૂ થઈ? અમદાવાદ. ડૉક્ટર પી પેરેલ 6/1/1863માં. મનોવિજ્ઞાન અભ્યાસના મુખ્ય ધ્યેયો કેટલા છે? 3. સંશોધન હેઠળના 2 કે વધારે પરિવર્ત્યો વચ્ચેના સંભાવ્ય સંબંધોનું ધારણાત્મક કથન એટલે શું? ઉત્કલ્પના. અંતનિરીક્ષણ પદ્ધતિનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? રચનાવાદી મનોવિજ્ઞાનીઓ. મનોવૈજ્ઞાનિક કસોટીની મુખ્ય લાક્ષણિકતાઓ કેટલી છે? 3. વિશ્વસનીયતા, યથાર્થતા અને પ્રમાણિકતા. કસોટીમાંનું સમધારણ કે સરેરાશ કાર્યને શું કહે છે? માનાંક. અસંખ્ય સજીવોમાં સૌથી વિકસિત સજીવ કોણ છે? માનવી. ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? પ્રોટીન ઉત્પાદનનું. જનીન તત્વો શાના બનેલા છે? ડીએનએ પરમાણુના. સીએનજીનું પૂરું નામ જણાવો. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ.
ધ્વનિ પ્રદૂષણ કેટલા ડિસેબલે થાય છે? 65 ડિસેબલ. તાજમહેલ પીળું પડવાનું કારણ શું? એસિડ વર્ષા. જળ પ્રદૂષણ શેનાથી મપાય છે? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓલિમ્પિકમાં પ્રથમ વખતે ભાગ લેનાર રેફ્યુજી ટીમનું નામ શું છે? શરણાર્થી ટીમ 4 દેશ. મીરો ચાનુ કઈ રમત સાથે સંકળાયેલ છે? વેઇટ લિફ્ટિંગ 48 કિલોગ્રામ. રાજન પ્રકાશ કઈ રમત સાથે સંકળાયેલ છે? તરણ. બ્રિટિશ વડાપ્રધાનનું સરકારી નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? 10 ડાઉનિંગ સ્ટ્રીટ. દુરાંદ લાઇન ક્યાં આવેલી છે? ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. એટલાન્ટિક અને પેસિફિકને જોડતી નહેર કઈ છે? પનામા નહેર. વિશ્વ પ્રસિદ્ધ વેધશાળા ક્યાં આવેલી છે? ગ્રીનિચ. બાલાછડી સૈનિક શાળા ક્યાં આવેલી છે? જામનગર ખાતે. વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી કઈ અને ક્યાં આવેલી છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જામનગર. કયા તળાવની માટી ગોપીચંદન તરીકે ઓળખાય છે? બેટ દ્વારકાના ગોપી તળાવની. પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત જતા હાઈવે કયા નંબર ફાળવવામાં આવ્યા છે? 21. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1855માં. ભાવનગરથી વઢવાણ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ? તો ભાવનગરથી વઢવાણ રેલવે લાઇન ઈસવીસન 1880માં. ગુજરાતમાં કુલ કેટલા કિલોમીટરનો રેલમાર્ગ છે? 5696. કયા કેન્દ્રશાસિત પ્રદેશને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો? નવી દિલ્હી. ઇન્દિરા ગાંધીની આત્મકથા કોણે લખી છે? ઉપુલ જયકર. 1024 ગીગાબાઇટ બરાબર કેટલા? 1 ટેરાબાઇટ. કયા ડિવાઇસ વડે કમ્પ્યુટર વાયર વગર જોડાય છે? વાઈફાઈ રૂટર. પીડીએફનું પૂરું નામ જણાવો. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. મેક ઇન ઇન્ડિયાનો લોગો કયો છે? ચાલતો સી. ઢાઈ દિન કા ઝોપડા ક્યાં આવેલું છે? અજમેર, રાજસ્થાન ખાતે. અંધજનો માટે કાગળ લખવાનું યંત્ર કયું છે? તો અંધજનો માટે કાગળ લખવાનું યંત્ર ડિક્ટોફોન હોય છે. 69 નંબરનો ક્વેશ્ચન. મોટરની હેડલાઇનમાં પરાવર્તક તરીકે કયો અરીસો વપરાય છે? અંતરકોણ. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. રેશમ ક્યાંથી પ્રાપ્ત થાય છે? સેતુના પાનમાંથી. સ્વાભિમાન યોજના કોની સાથે સંકળાયેલ છે? ગ્રામ્ય બેંકો સાથે. વર્લ્ડ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ. માલગુડી ડેઝના લેખક કોણ છે? આર.કે. નારાયણ. ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર કયું? અપ્સરા. બિશપ કઈ રમતનો શબ્દ છે? ચેસ. સોફ્ટવેરમાં ખામી શોધવા કઈ કાર્ય પદ્ધતિ વપરાય છે? ડીબગિંગ. કયા ગેસને લીધે માણસ હસતો જ રહે છે? નાઇટ્રસ ઓક્સાઇડ. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટ. ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે? 10. એક પુસ્તક ₹56માં વેચતા 15% નફો થાય તો તેની મૂળ કિંમત જણાવો. તો મિત્રો જવાબ થશે ₹40. 8% લેખે 5 વર્ષ 5000 રૂપિયાનું 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? ₹800. 3 લીટર અને 30 મિલીલીટર વચ્ચેનો તફાવત કેટલા લીટર થાય? 2.97. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? 2, 5, 9, 14. જવાબ આવશે 20. એટલે કે 2 + 3. પહેલાં 3 ઉમેરવાના, પછી 4 ઉમેરવાના, પછી 5 ઉમેરવાના, પછી 6 ઉમેરો એટલે 20 જવાબ આવશે. એક કુટુંબમાં 5 બહેનો છે જેમના લગ્ન થયા નથી. પ્રત્યેક બહેનને એક ભાઈ છે. કુટુંબમાં માતા પિતા સહિત કેટલા પુરુષ હોય? 2 પુરુષ હોય. એક પિતા અને પ્રત્યેક બહેનને એક ભાઈ એટલે એક જ ભાઈ હોય. હાર્દિક પટેલ પર કઈ કલમ અનુસાર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો? તો કલમ 124A અંતર્ગત. ગુજરાતના એક શહેરમાં હુલ્લડ ફાટી નીકળ્યા
તે અનુસાર કઈ કલમ અનુસાર સજા થશે? કલમ 147 અંતર્ગત. એક દવાખાનામાં દર્દીની સારવાર કરવાની ના પાડી તો કઈ કલમ લાગુ પડે? કલમ 166 બી. એક વ્યક્તિ બેકાળજી વાહન ચલાવે છે તો તે કઈ કલમ અનુસાર સજા થઈ શકે? કલમ 279 અંતર્ગત. રવિવારની ગુજરીમાં અશ્લીલ પુસ્તકોનું વેચાણ થાય છે તો કયો ગુનો લાગુ પડે? કલમ 293. એક ડૉક્ટરે પોતાના દવાખાનામાં એક મહિલાનો ગર્ભપાત કર્યો તો તેને કઈ કલમ અનુસાર સજા થશે? કલમ 312 અંતર્ગત. રમેશ મહેશનું ખૂન કર્યું તો કઈ કલમ અનુસાર સજા થશે? કલમ 302 અંતર્ગત. એક પતિએ પોતાની પત્નીની કુખમાં દીકરી હોવાના કારણે પરાણે ગર્ભપાત કરાવ્યો તો તેની કઈ કલમ અનુસાર સજા થશે? કલમ 313 અંતર્ગત. એક નિષ્ફળ પ્રેમીએ તેની પ્રેમિકા પર તેજાબ નાખ્યો તો તેને કઈ કલમ અનુસાર કેટલી સજા થશે? કલમ 326 બી અનુસાર 7 વર્ષ સુધીની કેદ. એક યુવાને એક યુવતી પર બળાત્કાર કર્યો તો તેને કઈ કલમ અનુસાર સજા થશે? કલમ 376 અંતર્ગત. ભારતીય પુરાવા અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો? 1 સપ્ટેમ્બર 1872. ઉલટ તપાસમાં કેવા પ્રશ્નો પૂછી શકાય? સૂચક પ્રશ્નો. પગલાંનું નિશાન કયા પ્રકારનો પુરાવો છે? પ્રસ્તુત પુરાવો. ટેપ રેકોર્ડરનો પુરાવો માન્ય છે? તો જવાબ રહેશે હા. વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.